તો કેમ છો મારી યુટ્યુબ ફેમિલી, બધા મજામાં જ હશો? તો આજનો આપણો પહેલી મિની વ્લોગ દુકાને સ્ટાર્ટ કર્યો છે મિત્રો. પછી શું કર્યું કે પછી મને ભૂખ લાગી ગઈ તો હું નીકળી ગયો જમવા. ફાઇનલી મિત્રો ખાઈ ખદોડીને થઈ ગયા હતા રેડી, અને કાવાસાકી ZX પડી હતી તો એમાં ભરાઈ દીધી ચાવી. પછી નીકળી ગયા મેં દુકાન બાજુ. તો ફાઇનલી મિત્રો દુકાને પહોંચી ગયા ને દુકાનની બહાર જોયું તો અત્યારે તો વરસાદ આવતો હતો મિત્રો. તો મિત્રો વરસાદ આવતો હતો ને મને બહુ મન થયું કે લાઈન ઘડીક નાઈ લો, પણ ના મિત્રો આજે આપણે જવાનું હતું બહાર, આજે આપણે જવાનું હતું આપણે ગામડે. તો ફાઇનલી મિત્રો સામાન પેક કરી નીચે આવી ગયા. અહીંયા સંદીપભાઈ ઉભા રહી ગયા. સંદીપભાઈ કે હાલ હું તને મૂકી જાઉં. તો કાંઈ વાંધો નહીં કીધું, હાલો હું ગાડીમાં બેસી ગયો ને તમે જવા દો હાલો. તો ફાઇનલી મિત્રો આપણે ગામના પાટીએ પહોંચી ગયા હતા ને પછી આપણે ચા પીવાનું મન થયું તો સામેની હોટલે આપણે ચા પીવા નીકળી. પછી ચા પીતા પીતા જોયું તો સામે પવન ચક્કી હતી તો કીધું લાઈ એનો થોડીક વિડીયો ઉતાર લઉં. તો ફાઇનલી ચા પીને આપણા હાથમાં આવી ગઈ હતી ગાડી. તો ગાડી લઈને આપણે નીકળી ગયા હતા ગામડે જવા માટે. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા હતા રામદેવ પીરના મંદિરે. રામદેવ પીરના મંદિર ઉપર પગથિયા ચડી ગયા છીએ આપણે. પછી આવી ગયા આપણી પાસે જારી. તો જારી ખોલીને થોડાક આગળ આવેલા હતા બીજી જારી એવી. બીજી જારી ખોલ્યા પછી અંદર આવી ગયો તો એક દરવાજો. તો દરવાજો ખોલીને આપણે ઘરી ગયા મંદિરની અંદર. મંદિરની અંદર જઈને રામદેવ પીર કહીને દર્શન કરી લીધા મિત્રો આપણે. પછી આપણે થોડીક વાતચીત કરી, મંદિર બતાવી દીધું બધાને મિત્રો. તો મિત્રો આપણે પછી ઘરે પહોંચી ગયા. ને ઘરે પહોંચી ગયા તો હા બહુ મજા આવતી હતી મિત્રો. નજારો એવો મસ્ત હતો તો મિત્રો બહુ મજા આવી ગઈ. તો આપણે પછી ગયા પછી અંદર. તો ફાઇનલી મિત્રો પાછા આપણે આવી ગયા હતા આપણા ગામના મંદિરે. તો ફાઇનલી ત્યાં એક ભાઈબંધ ભેગો થઈ ગયો તો એને રામ રામ કરીને આપણે નીકળીએ ઘર તરફ. તો મિત્રો ઘરે જતા હતા ને અહીંયા આપણે એક મળી ગયો સસ્તો સેલિબ્રિટી, આપણા ગામનો સેલિબ્રિટી મળી ગયો. તેને થોડાક રામ રામ કર્યા અને પછી આપણે નીકળી ગયા પાછા ઘરે. તો ફાઇનલી મિત્રો હું આવી ગયો તો ઘરે ને ઘરે આવી ગયો પછી લાગી કીધું ઉપર જઈને નજારો બતાવી દો. તો મિત્રો આ જો ગામડાનો નજારો મિત્રો. તો મિત્રો જમીન આવી ગયા આપણે બહાર ને બહાર આવ્યા તો અંકુરભાઈ પણ હતા. તો અંકુરભાઈને મળાવી દીધા. પછી આવી ગયા આપણે મોટભાઈ પાસે. તો મોટભાઈને મળાવી દીધા. ધવલભાઈ તો ધવલભાઈ કોઈ ફોનમાં હું કરતા કંઈ ખબર નથી પડતી. તો મિત્રો આજના વિડીયો અંદર ખાલી એટલું. જો મારો વિડીયો સારો લાગતો હોય તો વિડીયો લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરી દીધો. જય શ્રી રામ ને બાય મિત્રો.